ગુજરાતની અંદર આજે એક સવાલ થઈ રહ્યો છે, શું આરટીઆઈ કરી અને માહિતી માંગવી એ ગુનો છે? આજે એક એવી ઘટના સામે આવી કે જે એક વ્યક્તિ દ્વારા આરટીઆઈ કરવામાં આવે છે, માહિતી માંગવામાં આવે છે તો એમના ઉપર હુમલો કરવામાં આવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અનેકવાર એવું કહેવાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। સવાલ ગુજરાત પોલીસની ઉપર પણ થઈ રહ્યા છે, પણ આજે સવાલ એ ઉઠાવ્યો છે કે જ્યારે ગુજરાતની પોલીસ રક્ષણ આપવાની વાત કરતી હોય તો પછી હુમલાના બનાવો છે દિન પ્રતિદિન વધી કેમ રહ્યા છે? માહિતી એવી સામે આવી કે એક હોમગાર્ડ દ્વારા આરટીઆઈ કરી અને માહિતી માંગવામાં આવી તો એમના ઉપર હુમલો કરવામાં આવ્યો। આ વાત છે અમરેલીની કે અમરેલીના ખાંભાની અંદર હોમગાર્ડમાં ફરજ બજાવતા પ્રવીણભાઈ સરવૈયા નામના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જીવલેણ હુમલો કરવામાં આવતા તેમને દાખલ પણ કરવામાં આવ્યા। ગ્રામ પંચાયતની કામગીરી સામે આરટીઆઈ માંગનાર હોમગાર્ડ પર વહેલી સવારે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ। ગ્રામ પંચાયતના બ્લોક રોડની કામગીરીની ઇન્ક્વાયરી કોર્ટમાં દાખલ કરેલ હોવાનું મનદુખ રાખીને હુમલો કરવામાં આવ્યો છે તેવું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે। ભરત ખુમાણ, દિલુ ખુમાણ અને એક અજાણ્યા ઈસમ દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરી આ સાથે જ જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જે તે સમયે આરોપીની ભત્રીજી સરપંચ હોય તેનું મનદુખ રાખીને પણ આ હુમલો કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। ઈજાગ્રસ્ત પ્રવીણભાઈ સરવૈયાને પ્રથમ સારવાર માટે ખાંભા અને બાદ અમરેલી પણ લઈ જવામાં આવ્યા। ખાંભા પોલીસે 3 ઈસમોની સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે। પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જ્યારે દિન પ્રતિદિન આવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ચોક્કસથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। પણ હવે સવાલ એ છે કે જો હોમગાર્ડ જ ક્યાંક સુરક્ષિત નથી તો પછી બીજા વ્યક્તિની ક્યાં વાત કરવી? નાની નાની બાબતે લોકો ઉશ્કેરાઈ જાય છે, હુમલો કરી દે છે અને પછી કાર્યવાહીના નામે આપણે ઘણીવાર એવું જોયું છે કે કંઈ જ નથી કરવામાં આવતું। હવે જે અમરેલીમાંથી ઘટના સામે આવી છે, સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। તમે જરાક બહાર નીકળો થાય ને બહાર નીકળી એને ન્યૂઝ કરવાના છે જોવું છે તો પછી વેર આ પેશન્ટ કેટલા વાગ્યાનું આવ્યું? આ પેશન્ટ છે ને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું છે। અમની માથે કોઈ દબંગ સભ્યોએ જીવલેણ હુમલો કરેલ છે। અહીંયા 7 વાગ્યા પેશન્ટ આવેલું છે। અહીંયા આ પેશન્ટનું સીટી સ્કેન જોયું છે, સીટી સ્કેન નોર્મલ છે। તે પછી 7 વાગ્યાનો આનો ઓર્થોનો રેફરન્સ કરેલો છે અને ત્યાર પછી સર્જનનો રેફરન્સ કરેલો છે। એ સર્જનના કોઈ રાઠોડ સાહેબ કરીને અહીંયા હાજર છે। અંદર કોઈ નર્સિંગ સ્ટાફ સાથે ચર્ચાઓ કરતા તું બેન કેટલા વાગે આવવાની એ બધી ચર્ચાઓ કરે। પેશન્ટની કોઈ જે પરિસ્થિતિ છે ચેક કરવામાં નથી આવતી। આ તો ત્યારે ઉગ્ર બોલાચાલી થાય ત્યાર પછી આ પેશન્ટની કન્ડિશન ચેક કરે છે। ત્યારે હોય તમે તપાસ કરે, એનો વિડીયો લો તમે આ સરકારી હોસ્પિટલની અંદર કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો અને શું સારવાર અત્યારે આપવામાં આવી છે? અહીંયા પેશન્ટનું સીટી સ્કેન થયું છે, પેશન્ટના કોઈ ડ્રેસિંગ કરવામાં નથી આવ્યું અને એના જે એક્સરે છે એ કરવામાં આવ્યા છે। અહીંથી પેશન્ટ જે એની કન્ડિશન છે સિરિયસ છે, પછી આ પેશન્ટને ઓપીડીમાં લઈ જવામાં આવે છે। આ પેશન્ટને ત્યાં ડૉક્ટર ચેક કરશે અને એને પગાર બનવો આપણે શાંતાબાદ મેડિકલ ઓફિસ। જરાક બહાર આવો હવે તમે કામ કરીએ આયરાના બેન ના આપી ક્યાં ગયા સરકાર છે બીજા કપડા છે આજે અત્યારે મારા હોમગાર્ડની નાઇટમાં હતો। એ સમય દરમિયાન હું 4:15 વાગે પેટ્રોલિંગમાં હતો અને ભગવતીપુરા વિસ્તારમાં જતો હતો એટલે બોર્ડથી નીચેના ભાગમાં ઉતરો તો ત્યાં અંધારામાં
3 જણા અહીંયા ઊભા હતા. જેવું હું નજીક આવ્યો ગાડી લઈને મારી મોટરસાઇકલ, તો એવી જ મને જોરદાર વજનવાળી તીરથી સીધો મને માથામાં ઘા માર્યો. એટલે હું સીધો ગાડીમાંથી પડી ગયો અને મેં ટી પકડી લીધી. ભાગવા પ્રયત્ન કર્યો તો હું પડી ગયો. જેવો પડી ગયો એવો મને આડેધડ લોખંડની ટીથી રૂમાલ બાંધેલો માણસ હતો દાઢીવાળો, એ મને ઊંધો પાડીને આડેધડ લોખંડની પાઇપથી મને મારવા લાગ્યો પગમાં, હાથમાં અને માથાના ભાગે તેથી મારી ઉપર હુમલો કર્યો. 3 જણા હતા. ઊંધો મને પાડી અને માથાના ભાગે 2 જણાએ હાથ પકડી રાખ્યા. 2 જણાએ હાથ પકડી રાખ્યા. હું માથાના પાછળના ભાગે મારું માથું છોંદી નાખ્યું. આ બનાવનું કારણ એવું છે કે મેં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બાબતે મેં અરજી કરી, જેમાં સરપંચ રીના ખુમાણ, એનો બાપ બાબુ ખુમાણ, દેલુ ખુમાણ અને ભરત ખુમાણ મારી અમે અવારનવાર આ અરજી કરેલ તેની અદાવત રાખીને અવારનવાર મારી સામે ગાડીઓ ભટકાવવાનો પ્રયત્ન કરતા. અને અત્યારે લાભ જોઈને મને મારા પેટ્રોલિંગમાં હતો ત્યારે એણે હુમલો કરાયો છે. 3 જણા હતા. 3 મોઢે રૂમાલ બાંધેલા હતા, જેને હું ઓળખી નથી શક્યો. એક નંબરે રૂમાલ ખેગાડી નાખ્યો તો ગાડીવાળો હતો અને મને માથાના ભાગે જોરદાર ઈજા પહોંચાડી. અત્યારે હું બોલી શકતો નથી. મારા પગ ભાંગી નાખ્યા છે, હાથ ભાંગી નાખ્યા છે અને માથાના પાછળના ભાગે મને સોંધી નાખ્યો છે. અત્યારે હું 2 વાર ચક્કર ફોલ આવે છે અને મારું કાંઈ જો મૃત્યુ થાય તો રીના ખુમાણ, રીના બાબુ ખુમાણ, બાબુ ભીખુ ખુમાણ, દેલુ ભીખુ ખુમાણ અને ભરત ભીખુ ખુમાણ અને વત્તા 3 જણા બીજા, એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી. આ મારો ડીડી સમજવું. અત્યારે હું દવાખાનામાં એડમિટ છું. મારા સમાજને બી આહવાન કરું છું કે હોસ્પિટલે હું જ્યાં હોય ત્યાં તાત્કાલિક દવાખાને પહોંચે અને રિફર કરું. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.